હવે પહેલાં સમજો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી એટલે શું તમને પહેલાં તો આ શબ્દ ખબર છે? પહેલાં ચલો આપણે આ કીવર્ડ ટેકનિકની મદદથી આ શબ્દ સમજી લઈએ કે એક્ઝિક્યુટિવ કારોબારી એટલે હકીકતમાં શું? તો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી, બરાબર? તો એક્ઝિક્યુટિવનો મતલબ તમે એવો સીધી રીતે સમજી શકો કે એ વ્યક્તિ કે જેની પાસે ઓરિજિનલમાં પાવર રહેલો છે, ઓરિજિનલમાં જેની પાસે પાવર રહેલો, ઓરિજિનલમાં જેની પાસે સત્તા રહેલી હોય તો એને કારોબારી કહેવાય. ઓરિજિનલમાં જે વ્યક્તિ પાસે પાવર સત્તા રહેલી હોય એને શું કહેવાય? એને એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી કહેવાય, બરાબર? આને આપણે પહેલાં એકદમ નાના ઉદાહરણથી સમજીએ. સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત હોય, બરાબર? કોઈ પણ ગ્રામ પંચાયત હોય, બરાબર? ગામડાની અંદર તો ગ્રામ પંચાયતની અંદર સામાન્ય રીતે 8 સભ્યો હોય અને એક સરપંચ હોય. 8 સભ્યો હોય અને એક સરપંચ હોય અને એક તલાટી હોય, બરાબર? તલાટી જે છે એ બધું વહીવટી કામ કરતા હોય. હવે આને આપણે ઉદાહરણ તરીકે એવું સમજીએ, માની લો કે જો પહેલાં તો ગામડામાં કોઈ પક્ષ હોતા નથી, ભાજપ, કોંગ્રેસ એવા કોઈ પક્ષ ન હોય, તો બરાબર એક સરપંચ છે અને એક 8 સભ્ય છે. હવે કોઈ પણ પ્રસ્તાવ મંજૂર કરવાનો છે, કોઈ પણ કામ ધંધો કે એવું બધું, બરાબર? તો શું થાય? તો સરપંચના અમુક ઓળખીતા લોકો હોય, સરપંચના અમુક ઓળખીતા લોકો હોય. તો હવે 8માંથી માની લો કે 4 જણા એનો સાથ આપી દે, માની લો કે એ સરપંચના પક્ષના છે અથવા સરપંચના મિત્રો છે, સરપંચ કે એવું જ કરે છે, તો આ 5 જણા થઈ ગયા. એક સરપંચ અને ઓલા બાકીના 4 જણા, તો 5 જણા થઈ ગયા. તો આ જે 5 જણા જે છે ને એને હકીકતમાં કારોબારી કહેવાય. એને શું કહેવાય? એને કારોબારી કહેવાય. કેમ? કારણ કે હવે ઓલા બીજા 4 ભલે ના પાડતા હોય, બીજા ભલે ગમે એ કરતા હોય, પણ આ 5 જણાએ હા પાડી દીધી એટલે એને આપણે શું કહીશું? કારોબારી. કારોબારી એટલે એક મહત્વનો કીવર્ડ યાદ રાખો, શું? કે જેની પાસે ઓરિજિનલમાં સત્તા છે, એ જેની પાસે ઓરિજિનલમાં સત્તા છે. હવે આ જ ઉદાહરણ જે છે ને એને આપણે મોટા સ્વરૂપમાં લઈએ, એને મોટા સ્વરૂપમાં લઈએ. ભારતની શું છે? તો કે લોકસભા છે, રાજ્યસભા છે. લોકસભામાં કેટલી? તો કે 545 સીટ છે. રાજ્યસભામાં કેટલી? તો કે 250 સીટ છે. બધી ભેગી કરીને કેટલી થાય? 500, 200, 700, 800ની આજુબાજુ સીટ થાય. આ બધી જગ્યાએ આ બેની અંદર જે બેઠા હોય એને કહેવાય શું? એક જ શબ્દમાં જો એને કહેવું હોય ને તો લોકસભાના જે સભ્યો હોય એને પણ શું કહેવાય? MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સભ્ય. અને રાજ્યસભા હોય તો એને પણ શું કહેવાય? MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સભ્ય, બરાબર? તો કુલ 800 જણા છે. સંસદ સભ્ય આપણી પાસે કુલ કેટલા છે? સંસદ સભ્ય આપણી પાસે કેટલું? કુલ કેટલા? 800 છે. 800. શું બધાને એક્ઝિક્યુટિવ કહેવાશે? શું બધાને કારોબારી કહેવાશે? તો કે ના, બધાને કારોબારી ન કહેવાય. કેમ? કારણ કે અડધા તો કોંગ્રેસ પક્ષના હશે, અડધા તૃણમૂલ કોંગ્રેસ પક્ષના હશે, અડધા આમ આદમી પાર્ટી પક્ષના હશે, અડધા આ સાયકલવાળા હશે, અડધા સમાજવાદી, બધા અલગ અલગ પાર્ટીના હશે. તો બધાને એક્ઝિક્યુટિવ કહેવાય નહીં, પહેલી વસ્તુ તો, બરાબર? આટલી વસ્તુ પહેલાં મગજમાં આવી. ચલો હવે મારો બીજો પ્રશ્ન કે શું ભાજપવાળા બધા જે છે, ભાજપના બધા, શું એ બધાને એક્ઝિક્યુટિવ કહેવાશે? ભાજપવાળા, કારણ કે અત્યારે ભાજપની સરકાર છે, ભાજપની સરકાર, તો શું ભાજપના બધા MP જે છે એને એક્ઝિક્યુટિવ કહેવાશે? તો કે ના, એને પણ નહીં કહેવાય. તમને એવું લાગે કે એને નહીં કહેવાય? તો કઈ રીતે? તો હવે તમે વિચારો કે હકીકતમાં સત્તા કોની પાસે છે? તો કે હકીકતમાં તો સત્તા જે છે એ કેબિનેટ પાસે હશે ને. કેબિનેટ એટલે કોણ? તો કે એક તો એની અંદર વડાપ્રધાન આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને એની સિવાય બીજા અમુક મહત્ત્વના જે મંત્રાલયો જે છે એ આવશે. કેબિનેટ વધીને 10-15 સભ્યોની બનેલી હોય. કેટલા? કેબિનેટ 10-15 સભ્યોની બનેલી હોય. તો કે એક તો વડાપ્રધાન હોય, એક તો એમાં હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી હોય, રાજનાથસિંહ કે જે ડિફેન્સ સંરક્ષણ મંત્રી હોય, નાણામંત્રી હોય. આવા અમુક મહત્ત્વના મંત્રાલયો જે છે, આવા અમુક મહત્ત્વના મંત્રાલયો જે છે એ ભેગા થાય ને એટલે એને કેબિનેટ કહેવામાં આવે. એટલે એને શું કહેવામાં આવે? કેબિનેટ. તો આમાં કેટલા? 10-15 જણા હોય. તો હકીકતમાં કારોબારી આપણે કોને કહી શકીએ? તો કે કારોબારી તો આ જે કેબિનેટ રહ્યું ને એ છે, કે આ જે નિર્ણય લેશે ને એ બધું કામ ધંધો ચાલુ થશે. ઓકે, તો પહેલાં તો એક્ઝિક્યુટિવ એટલે ખબર પડી ગઈ, એક્ઝિક્યુટિવ કારોબારી એટલે ખબર પડી ગઈ. ઓરિજિનલ જેની પાસે સત્તા હોય એ. તો ભારતની અંદર આજે એક્ઝિક્યુટિવ કારોબારી ઓરિજિનલ જેની પાસે સત્તા છે એવા કેટલા જણા હશે? એવા 10-15 જણા હશે, બરાબર? ચલો હવે હું તમને સાથે સાથે બીજો એક શબ્દ ચલાવી દઉં. લેજિસ્લેટિવ એટલે શું થાય? લેજિસ્લેટિવ એટલે કે ધારાસભા, જે કાયદો બનાવતા હોય એ. લેજિસ્લેટિવ એટલે શું થાય? ધારાસભા જે કાયદો બનાવતા હોય. લેજિસ્લેશન એટલે કે કાયદો, બરાબર? તો હવે તમે વિચારો, શું આપણે એવું કહી શકીએ? ચલો તો આ લેજિસ્લેચર કોણ છે? ધારાસભા કોણ છે? તો કે જે કાયદો બનાવતું હોય એ. તો કે કાયદો કોણ બનાવે છે? તો કે કાયદો તો લોકસભા અને રાજ્યસભા બે બનાવે છે. રાજ્યની વિધાનસભા જે છે એ પણ કાયદો બનાવે છે.
તો આ બધા કાયદો બનાવે છે. તો આ બધાની અંદર જે લોકો બેસે એ બધાને લેજિસ્લેચર કહેવાય. આપણે એવું કહી શકીએ કે લોકસભામાં 545 જણા, રાજ્યસભામાં 250 જણા અને આખા સંસદની અંદર કુલ 800ની આજુબાજુ જણા. શું એ 800 જણા જે છે 800 જણા અત્યારે એ જે છે એને આપણે લેજિસ્લેચર એટલે કે ધારાસભા કાયદો બનાવવાવાળા વ્યક્તિ કહી શકાય કે ન કહી શકાય? એનો લેજિસ્લેચરમાં સમાવેશ થશે કે નહીં થાય? થશે. બરાબર. આપણી ગુજરાતની વિધાનસભામાં 182 સભ્ય છે. બરાબર. તો એનો આ ધારાસભા લેજિસ્લેચરમાં સમાવેશ થશે કે નહીં થાય? તો કે બધાનો સમાવેશ થઈ જશે. ઇન શોર્ટ મેં તમને શું સમજાવ્યું કે લેજિસ્લેચર ધારાસભા કાયદો બનાવવા માટેની પ્રક્રિયા તો એ તો કોણ કરશે? એ તો સંસદ કરશે, રાજ્યની વિધાનસભા જે છે એ કરશે. અને આની અંદર તો કોનો સમાવેશ થાય? તો કે આની અંદર તો બધાનો સમાવેશ થઈ જાય. બરાબર. પણ જ્યારે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી એમાં તો મર્યાદિત લોકોનો જ સમાવેશ થાય. ચલો પહેલી વસ્તુ આ. હવે બીજી વસ્તુ હું તમને અહીંયા સાથે સાથે એ પણ સમજાવી દઉં કે હકીકતમાં કાયદો લેજિસ્લેટિવ ધારાસભા બનાવે છે. કાયદો કોણ બનાવે છે? તો કે લેજિસ્લેચર, ધારાસભા, બધા 800 સભ્યો ભેગા થઈ. પણ શું હું એવું કહી શકું કે હકીકતમાં તો કાયદો એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી જ બનાવે છે? તમને એવું લાગે એ કઈ રીતે કે એક્ઝિક્યુટિવ કારોબારી જ કઈ રીતે કાયદો બનાવે? તો કે એ રીતે કે હકીકતમાં એક્ઝિક્યુટિવ કે કારોબારી કે જેની પાસે ઓરિજિનલ સત્તા છે એ નક્કી કરશે કે આપણે આ કાયદો બનાવવાનો છે. તો એ કાયદો સંસદની અંદર રજૂ કરવામાં આવશે અને એ કાયદો જ પાસ થશે ને. કેમ? કારણ કે એમની બહુમતી છે. એટલે નહીંતર માની લો કે આપણે 800 જણા છે, 800માંથી બીજા કોઈ વ્યક્તિ જે છે એ પણ કાયદો તો લાવી શકશે, એ બિલ લાવી શકશે, ખરડો લાવી શકશે. વિરોધ પક્ષના નેતા કોઈ પણ 800માંથી કોઈ પણ વ્યક્તિ 800 તે જે છે એ કાયદો લાવી શકે, મતલબ કે ખરડો લાવી શકે, બિલ લાવી શકે. પણ શું એ પાસ થઈ શકશે? તો કે ના, એ પાસ નહીં થાય. કેમ? કારણ કે એમની પાસે બહુમતી નથી. એટલે તો પાસ તો કયું થશે? પાસ તો એ જ થશે કે જેને એક્ઝિક્યુટિવનું બેકઅપ હશે, એક્ઝિક્યુટિવ દ્વારા જે લાવવામાં આવેલું હશે, કારોબારીએ જેને બેકઅપ આપેલું હશે એ. બરાબર. તો હકીકતમાં તમે સમજ્યા કે થિયરી એવું કહે છે કે કાયદો બનાવવાની સત્તા લેજિસ્લેચર ધારાસભા પાસે છે. જે ધારો બનાવવાનો, ધારો એટલે શું? તો કે ધારો એટલે કાયદો જ તે. ધારાસભા, ધારો એટલે કાયદો, લેજિસ્લેટિવ એટલે કે લીગલ કાયદો બનાવવાની પ્રક્રિયા કોની પાસે છે? હકીકતમાં થિયરી એવું કહે છે કે આ સત્તા હકીકતમાં કોની પાસે છે? તો કે જે 800 જણા આપણે પાર્લામેન્ટ સંસદ જે છે એની પાસે, સંસદ જે છે 800 જણા પાસે. પણ પ્રેક્ટિકલમાં જોઈએ તો પ્રેક્ટિકલમાં આ સત્તા કોની પાસે છે? એક્ઝિક્યુટિવ પાસે. શું આવું કહી શકાય? કારોબારી પાસે. ઓકે. તો પહેલાં આટલી વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ કે ન થઈ ગઈ? હવે પહેલાં તો આટલી વસ્તુ ફિટ થઈ જાવી ને એ બહુ સારી વાત કહેવાય. આમાં લોકોને વારંવાર કન્ફ્યુઝન થતું હોય અને આ અત્યંત મહત્ત્વના ટૉપિક છે. હવે તમે એક વસ્તુ પહેલાં યાદ રાખી લો. ગમે ત્યારે એક્ઝિક્યુટિવ કારોબારી શબ્દ આવે એટલે તમારા મગજની અંદર ચિત્ર તૈયાર થઈ જવું જોઈએ. શું કે કારોબારીની અંદર કોણ હશે? તો કે કેબિનેટવાળા હશે, એવા લોકો કે જેની પાસે ઓરિજિનલ પાવર છે, જેની પાસે સત્તા છે, જેની પાસે નિર્ણય લેવા માટેની સત્તા છે, ઓરિજિનલ પાવર છે એ. બરાબર. આ કેટલા હશે? તો કે 10-15 જણા હશે. ગમે ત્યારે લેજિસ્લેચર શબ્દ આવે, બરાબર, તો તમારે વિચાર લેવાનું કે આ શું હશે? તો કે આ તો કેવા હશે? તો કે ધારાસભા, લેજિસ્લેચર, કાયદો બનાવવાવાળા હશે. ઓકે, ખ્યાલ આવી ગયો? જો આપણે વિધાનસભામાં જે બેસે વિધાનસભા, તો એને ધારાસભ્ય કહીએ, ધારાસભ્ય. બરાબર. તો ધારાનો મતલબ શું? ધારાનો મતલબ જ કાયદો થાય. ધારાનો મતલબ જ ધારાસભ્ય એટલે કે ધારો બનાવવાવાળો સભ્ય, જે સભ્ય ધારો કાયદો બનાવી શકે છે. ઇંગ્લિશમાં એને કહીએ તો MLA કહેવાય. તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તો એમાં પણ જો એલ આવે છે લેજિસ્લેટિવ એટલે શું? તો કે કાયદાકીય, કાયદાવાળી વસ્તુ. ઓકે. તો આ શબ્દ કીવર્ડ ટેકનિક આપણે પહેલા જ લેક્ચરમાં સમજી ગયા હતા. ઓકે.